ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે નાના બાળકો માટે ઘઉંના લોટની રાબ બનાવીશું। ઘઉંના લોટની રાબ બનાવવાની સામગ્રીમાં 1 કપ દૂધ, 1 ચમચી ગોળ, 1 ચમચી ઘી લેવાનું। 1 કપ દૂધ ગરમ થઈ જાય હવે દૂધ ગરમ થઈ ગયું છે એટલે એક પેન લઈશું। પેનની અંદર 2 ચમચી જેટલું ઘી નાખીશું। ઘી થોડું એવું ગરમ થઈ જાય એટલે એમની અંદર આપણે 1 ચમચી જેટલો ઘઉંનો લોટ નાખીશું। ઘઉંના લોટને ચલાવતા રહેવાનું। ઘઉંનો લોટ જ્યાં સુધી બ્રાઉન કલરનો થઈ જાય ત્યાં સુધી આપણે ઘઉંના લોટને ચલાવતું રહેવાનું અને પછી એમની અંદર 1 ચમચી જેટલો ગોળ ઉમેરવાનો। ઘઉંના લોટની રાબ બાળકો માટે પૌષ્ટિક આહાર કહેવાય। એટલે 6 મહિનાથી મોટું બાળક હોય એમને ઘઉંના લોટની રાબ આપી શકાય છે। વીકમાં 2 વાર આપી શકાય છે। લોટને ઘીમાં સતત ચલાવતા રહેવાનું જ્યાં સુધી લોટનો કલર બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી। પછી એમની અંદર આપણે ગરમ કરેલું દૂધ ઉમેરીશું। ગરમ કરેલું દૂધ ઉમેરાઈ જાય એટલે એમને સતત ચલાવતા રહેવાનું જ્યાં સુધી રાબનો કલર બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી। અને રાબ ઢીલી હોય છે એટલે એવું લાગે કે દૂધ થોડું ઓછું પડે તો આપણે એમાં ઉમેરતું રહેવાનું। હજુ થોડી વધુ દૂધ નાખીશું કેમ કે રાબ ઢીલી હોય છે। હવે રાબ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે રાબને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું। આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ બટન ક્લિક કરતા ના ભૂલતા। થેન્ક યુ।